કારણ પુરુષ સહન શકતા, કારણ કે નવા નવા લગ્ન થાય તો બોલો ગીતો ગાવાનો બહુ શોખ, વીરો મારો જગમગ જગમગ થાય, પણ 2 જ વર પછી આખો વીરો હગડગ થાય, હપ્તા જેવા વધી જાય, ફ્રીજનો ચાલુ થાય તો એસીનો પૂરો થાય, આ બધું હપ્તા પૂરો થાય પેલી બાજુ ભોજે પૂરા થાય. ને પહેલાના વખતમાં તો કહેવત એવી જોરદાર હતી કે જેનો સેઠો સીધો એનો ધણી સીધો. આવો તો બોલો ઝીક પાડવા મળે. આપણે હું સમજવાનું, બોનો હું સમજવાનું, ધણી ફાવે એ પાપડ વાત જ ના થાય. બોલો તો ગરજો મોહન એટલે વાત નહીં, બાકી થાય ના. હા, હવે અમારા મેહુલભાઈની ફરમાઈશ કે રમત મહેતાનો વધ ચડી બતાવો. હવે એમ જોવા જઈએ તો ગુજરાતમાં ને પણ દેશ વિદેશમાં આ ગુણ અમને એના થકી એવો હાસ્યભીનતા કે એના થકી ગુજરાતી સંસ્કૃતિ અને આગવું નામ મળેલું, તેમાંય એમાં જો વધ લાગે તો તાળીઓના ગડગડાટે વધાવજો. આપણે કોઈ ટીકા ટિપ્પણી પણ નથી કરતા, પણ હાસ્યના લીધે લઈએ છીએ આપણે. ધારો કે નરેશ કનોડિયા તમે બધા આ જનરેશન ઓળખતા છે, પણ અત્યારનું જનરેશન તો અત્યારે અર્બન પિક્ચરમાં જોઈએ, અત્યારે બધા છે ને મલ્હાર ઠાકરેને જે સ્ટોરીને વધારો છે, પણ આપણું ગુજરાત જે ખરું ને આમ જોવા જઈએ તો શૂટિંગ બાબતે રાજપીપળા ફેમસ, નરેશ કનોડિયા, રમેશ મહેતા, સ્નેહલતા, આ બધા ઉજળું નામ. પણ કદાચ વિચારો કરો કે નરેશ કનોડિયાની ઉંમર થઈ ગઈ હોય, નરેશ કનોડિયાની ઉંમર થઈ ગઈ હોય, ગામમાં કબડ્ડીની સ્પર્ધા રાખી હોય, ગામ હારતું હોય, ને નરેશ કનોડિયાની શરદી થઈ હોય, સ્નેહલતા જોડે રજા માંગતો હોય, વચ્ચે રમેશ મહેતા, હવે સંવાદ કેવો હોય? નરેશ કનોડિયા જેવો અવાજ લાગે તો તાળીમાં ગળે ઉડાવજો. નરેશ કનોડિયા: અરે ગોરાંડી મને હુત્તુ તુત્તુ રંબા જવા દે ગોરાંડી, મારા બાપની હારનો બદલો લેવો છે ગોરાંડી. આજે જો મારું ગામ હારીને તો ભોમતા લાગે ગોરાંડી, મારા બાપની હારનો બદલો લેવો છે ગોરાંડી, મને હુત્તુ તુત્તુ રંબા જવા દે, આજે મારા ગામની હારનો બદલો લેવો છે ગોરાંડી. અપીલી ચાલુ પડે. ના તમારથી ના જવાય, તમને શરદી થઈ ગઈ છે અને જ્યાં તમને લોકો ઊંધા પાડશે અને ગુબ્બે મારશે અને નાકમાંથી શેમળો નીકળી જશે. ના. અરે ગોરાંડી, મારા બાપની હારનો બદલો લઈને એકદમ રમેશ મહેતા આવે. બાકી તમારે આ તો કે ભીખો ભදිયા વાળો એક ના થોડે, બાકી મારી કદરીને પૂછી તો બાકી બાકી તમારે જીવતારો જેઠ મહિના સુધી હા રમાકાંતભાઈ હાજર થાય વરસાદ